ઉપલેટા નગરપાલિકા દ્વારા વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાયું। ઉપલેટા શહેરી વિકાસ તેમજ નગરપાલિકાના 1.5 કરોડના કામો મંજૂર થતા ખાતમુહૂર્ત કરાયું। ઉપલેટા હરિઓમ સોસાયટીમાં ગટર ડેવલપમેન્ટના કામ, વોર્ડ નંબર 2 ગાર્ડન ડેવલપમેન્ટના કામ, વોર્ડ નંબર 7માં રોડ ડેવલપમેન્ટનું કામ, મેઘવાડ સમાજ વિસ્તારમાં ટોયલેટ, રોડ, સ્ટ્રીટ લાઇટના કામ વગેરે ઉપલેટા નગરપાલિકા વિસ્તારના કામોનું ખાતમુહૂર્ત કરાયું। ઉપલેટા નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ નગર બોર્ડ ડેવલપમેન્ટના સ્ટાફ દ્વારા વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાયું। चीफ ऑफिसर उपलेटा नगरपालिका आज रोज उपलेटा नगरपालिका द्वारा स्वर्णिम जयंती मुख्यमंत्री शहरी विकास योजना તેમજ 15મું નાણાં પંચ યોજના અનટાઈડ ગ્રાન્ટમાંથી આશરે 1.5 કરોડ જેટલા વિકાસના કામો, જેમાં વોર્ડ નંબર 1 માં હરિઓમ સોસાયટીમાં ગાર્ડન ડેવલપમેન્ટનું કામ, વોર્ડ નંબર 2 માં ગાર્ડન ડેવલપમેન્ટનું કામ, વોર્ડ નંબર 6 માં સિલ્વર સોસાયટીમાં ગાર્ડન ડેવલપમેન્ટનું કામ, વોર્ડ નંબર 6 માં ગાર્ડન ડેવલપમેન્ટનું કામ, વોર્ડ નંબર 7 માં ગાર્ડન ડેવલપમેન્ટનું કામ તેમજ મેઘવાડ સમાજ ડેવલપમેન્ટ જેમ કે ટોયલેટ બ્લોક, પેવર બ્લોક, સ્ટ્રીટ લાઇટ અને પોરબંદર જૂના જકાતનાકા પાસે સર્કલ ડેવલપમેન્ટનું કામ, આમ વગેરે વિવિધ વોર્ડમાં ખાતમુહૂર્તના કામોનું ઉપસ્થિત પૂર્વ પાલિકા સદસ્યશ્રીઓ, પ્રમુખશ્રીઓ તેમજ લગત વોર્ડના બહોળી પ્રમાણમાં ઉપસ્થિત રહેલા નાગરિકો, અમોની કચેરીના તમામ સ્ટાફગણ અને પત્રકાર મીડિયાના પ્રતિનિધિઓ હાજર રહી અને આ ખાતમુહૂર્ત કરી અને વિકાસના કામને એક આગવું ઉદાહરણ સ્થાપિત કર્યું છે।